આજે જિલ્લા મથકોએ ગુજરાતમાં ગૌરવ નીચે રાખ યુસીસીની સમજ માટે કોઈ પણ આમંત્રણ જે લોકોને આ કાયદાનો વિરોધ છે એવા કોઈ પણ લોકો સિવાય ગમે એ લોકોને આમંત્રણ આપી અને બોલાવી અને યુસીસીનો કાયદો શું છે એની કોઈ સમજ આવી નથી. યુસીસીનો વિરોધ અમે કરીએ છીએ, વિરોધ છે એનું મોટું કારણ એ છે કે બંધારણની 44મા આર્ટિકલમાં જે વાત કરવામાં આવી છે યુસીસી વિરુદ્ધ વાત એ ફરજિયાત નથી, મરજિયાત આનો અમલ કરવો જોઈએ. તો એક સમજ પડતી નથી કે જો યુસીસીનો અમલ જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરી નાખે. રાજ્યોને જે અધિકારો નથી એ રાજ્યો પોતે કાયદો પસાર કરી અને આ બધા લોકોની વાહવા લૂંટવા માટેની એક વાત કરવામાં આવે. યુસીસીમાં જે વાતો કરવામાં આવે તો લગ્નના રજિસ્ટ્રેશનની વાત હોય તો મુસ્લિમોમાં તો રજિસ્ટ્રેશન મેરેજ જ થાય છે. એમાં તો રિસર્ચ લખાય છે, કાજી પાસે લખાય છે, એના સાક્ષીઓ હોય છે, એની રકમ નક્કી કરેલી હોય છે કે તમે કંઈક કરો તો તમારે આટલી મેરની રકમ આપવી એ ફરજિયાત છે. આજે કે આઝાદી પછી દેશમાં અને આ યુપીએસમાં વાત કરવામાં આવે કે મિલકતમાં ભાગીદારીઓ સ્ત્રીઓને આપી, તો ઇસ્લામમાં તો 1400 વર્ષથી છે કે કોઈ પણ સ્ત્રી હોય, એની બેન હોય, દીકરી હોય, એને મિલકતમાંથી ભાગીદારી આપવામાં જ આવે છે. એટલે યુસીસીની કાંઈ જરૂર રહેતી નથી એ મારું માનવું. અને જો આદિવાસીઓને બાકાત રાખવામાં આવે અને મુસ્લિમોને, શીખને કે બીજાને ઈસાઈને લેવામાં આવે તો એ વાત આદિવાસીઓ એ ધર્મ તરીકે મોટા ભાગે એ હિન્દુ ધર્મ પાડે તો આદિવાસીઓને યુસીસીમાંથી કેમ બાકાત રાખવામાં આવે?